નમસ્તે મિત્રો, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. સો આજે આપણે વાત કરવાની છે ભારતના અર્વાચીન ઇતિહાસની. ભારતનો અર્વાચીન ઇતિહાસ એટલે કે મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર. પણ અર્વાચીન ભારતના ઇતિહાસમાં જતા પહેલા થોડું બેઝિક ઇતિહાસ વિશે આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણને શું ખ્યાલ છે અત્યાર સુધી, બરાબર. તો જનરલી તમને જો ખ્યાલ હોય તો ઇતિહાસ મૂળ રીતે જોવા જાવ તો એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે, ઇતિ વત્તા હ વત્તા આસ, જેનો મતલબ હોય છે કે આવી રીતે થયું હશે, બરાબર. સો આ ઇતિહાસના જોઈએ તો સૌ પ્રથમ કોઈક વ્યક્તિ હશે કે જેણે આવું લખવાની પરંપરા ચાલુ કરી હશે, ઇતિહાસ લખવાની પરંપરા, બરાબર. જે વાસ્તવિક પુરાવા આજે દુનિયામાં જોવા મળે છે તેના આધારે હું એવું કહી શકું કે દુનિયાનો જે સૌ પ્રથમ ઇતિહાસકાર હતો કે જેણે આવી કોઈક ઇતિહાસ લખવાની પરંપરા ચાલુ કરી હતી, એનું નામ હતું હેરોડોટસ. આ ભાઈ ગ્રીક હિસ્ટોરિયન છે, બરાબર, ગ્રીકના ઇતિહાસવિદ છે, જેમણે હિસ્ટોરિયા નામની પુસ્તક લખી હતી, જેણે તે સમયે ગ્રીક લોકોનો ઇતિહાસની વાત કરી હતી, તેના રાજાઓ વગેરેની, યુદ્ધોની વગેરે વાત કરી હતી. એ દુનિયાની વાત નથી કરી, પણ હા, ઇતિહાસ લખવાની પરંપરા આમનાથી ચાલુ થઈ એવું કહેવાય છે. જેને કારણે આ વ્યક્તિનું તમે નામ યાદ રાખશો, હેરોડોટ્સ, જેને ફાધર ઓફ હિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પછી ધીમે ધીમે સમય જતા ઘણા વિદ્વાનો આવ્યા કે જેમણે સમય જતા ઇતિહાસને ઘણા ભાગોમાં વિભાજિત કર્યું. આજના આધુનિક દ્રષ્ટિએ જોઈએ તો આજના જો ઇતિહાસને આપણે જોઈએ તો મેઇનલી આપણે એને 3 ભાગમાં વિભાજિત કરે છે. મોસ્ટલી દુનિયાના બધા દેશો ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કરે છે, બરાબર. એકને કહેવામાં આવે છે પ્રાચીન ઇતિહાસ, બીજો હોય છે મધ્યકાલીન ઇતિહાસ અને ત્રીજો હોય છે અર્વાચીન ઇતિહાસ. બીજો ફન ફેક્ટ, તમને અમુક ફેક્ટ આપણે યાદ રાખી શકીએ, જેમ કે હેરોડોટ્સને તો આપણે કીધું ફાધર ઓફ વર્લ્ડ હિસ્ટ્રીમાં, દુનિયાનો પ્રથમ ઇતિહાસકાર તરીકે ઓળખવામાં આવે છે. તો એવી રીતે ભારતમાં કોણ છે, કયા વ્યક્તિને ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવતો છે, તો એનું નામ તમે યાદ રાખી શકો છો. એમનું નામ છે, અહીંયા ઉપર લખું છું, મેગસ્થેનસ, જેને ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તરીકે ઓળખાય, કારણ કે આ પહેલો વ્યક્તિ હતો કે જેને એક ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલી અમુક પુસ્તકો લખી હતી. છે એમ તો બહુ જૂનો માણસ, પણ મને પ્રથમવાર ચાલુ કર્યું હતું, એટલે એની પુસ્તકનું જે નામ છે તે છે ઇન્ડિકા. એ વસ્તુ પ્રાચીન ઇતિહાસમાં ભણતા હોઈએ છીએ આપણે, પણ અત્યારે ખાલી આપણે મોડર્ન અર્વાચીન ઇતિહાસ જોવાનો છે એટલે ખાલી આમ એક ફેક્ટ આપણે યાદ રાખી લઈએ, બરાબર. એવી જ રીતે મધ્યકાલીન ઇતિહાસમાં એક હતા કલ્હણ નામે, તેમને, હવે આ હેરોડ મેગસ્થેનસ તમને નામ પરથી જ ખબર છે કે ભારતીય વ્યક્તિ તો હશે નહીં, બરાબર. તો એવો કયા ભારતીય વ્યક્તિ છે કે જેમને પ્રથમવાર ઇતિહાસ કોઈકનો લખ્યો હશે, એ છે કવિ કલ્હણ, જેમણે કાશ્મીરનો ઇતિહાસ લખ્યો હતો 11મી-12મી સદીમાં, જેનું નામ હતું રાજતરંગી. તો થોડા ફેક્ટ તમે પહેલા યાદ રાખી શકો છો, બરાબર. એના વિશે પછી આપણે વાતચીત કરવાની છે. મેઇન આપણે વાત કરીએ છીએ કે ભાઈ ઇતિહાસને દુનિયામાં જનરલી 3 ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડાઇવલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી. તો સમયગાળો કયો કહેવાય, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇતિહાસમાં આ સમયના બાબતે મતભેદ હોયા કરે છે, એટલે એક્ઝેક્ટ તમે ક્યારેય નહીં કહી શકો કે આ સમયગાળા પછી એક્ઝેક્ટ એના પછીના વર્ષથી મધ્યકાલીન ઇતિહાસ ચાલુ થઈ ગયો. એક ગાળો હોય છે, એક રેન્જ હોય છે, કારણ કે એક્ઝેક્ટ ડિફાઇન કરવું અઘરું છે, બરાબર. જ્યારે એ સમયમાં લોકો જીવતા હતા ત્યારે એ લોકોને થોડી ખબર હતી કે આ પ્રાચીન ઇતિહાસ ચાલી રહ્યો છે કે આ મધ્યકાલીન ઇતિહાસ ચાલી રહ્યો છે. આ તો આપણે આજે સમજવા માટે ને ભણવા માટે, સરળતા માટે આપણે ઇતિહાસને વિભાજિત કર્યો છે, બરાબર. હવે પ્રાચીન ઇતિહાસ એટલે એવું કહી શકો કે જ્યારથી મનુષ્ય આવ્યો, એટલે કે પાષાણ યુગથી લઈને સમ્રાટ હર્ષવર્ધન સુધીનો સમયગાળો. એમ તો જનરલી આપણે આવી રીતે ડિફાઇન કરીએ છીએ પ્રાચીન ઇતિહાસને, પાષાણ યુગથી લઈને સમ્રાટ હર્ષવર્ધન સુધીનો સમયગાળો. વર્ષમાં લખવું હોય, બરાબર, તો વર્ષમાં એને લખવામાં આવે છે લગભગ, એવું લખાય, બધી જગ્યાએ અલગ અલગ છે, બરાબર. તો લખાય છે 5 લાખ ઈસવીસન પૂર્વે,
નામ તમે સાંભળ્યું હશે ઈસવીસન પૂર્વે 5 લાખથી લગભગ 650 ઈસવીસન. આ સમયગાળો પોતે બીજા ઘણા ભાગમાં વિભાજિત છે. જો હું આ જ સમયગાળાને પાછો વિભાજિત કરું તો આ સમયગાળાને પણ હું પાછા 2 ભાગમાં વિભાજિત કરી શકું છું. એટલે કે આદ્ય ઐતિહાસિક સમયગાળો, પ્રાગ ઐતિહાસિક સમયગાળો અને પછી એકચ્યુઅલમાં આવી જાય આપણો મૂળ પ્રાચીન ઇતિહાસ. બરાબર. એટલે એમ જોવા જઈએ તો ઇંગ્લિશમાં હિસ્ટ્રીને પ્રી હિસ્ટોરિક પીરિયડ, પ્રોટો હિસ્ટોરિક પીરિયડ અને મેઇન આ હિસ્ટોરિક પીરિયડ, અને એની અંદર પ્રાચીન એટલે આપણે લખીએ છીએ એન્શિયન્ટ, આવી રીતે વિભાજિત કરી શકીએ છીએ. બરાબર. આને પછી અત્યારે આપણે મોડર્ન હિસ્ટ્રી ભણવાના છે એટલે આની અત્યારે હું વાત નથી કરતો, આમાં શું આવે છે. બરાબર. મધ્યકાલીનનો સમયગાળો એટલે ભારતના રજપૂત યુગોથી લઈને રજપૂત યુગથી મુઘલ સામ્રાજ્યના અંત સુધી. વર્ષની દ્રષ્ટિએ જોવા જાઓ તો એવું કહી શકો 650 એટલે તમે કહી શકો 7મી સદી. 7મી સદીથી મધ્ય 19મી સદી. હવે બધું આમાં મિક્સઅપ છે એટલે આમાં એક્ઝેક્ટ આવું નથી માનવાનું, આવું એક્ઝેક્ટ કોઈ ડિફાઇન ના કરી શકે. આપણે જે છે આજથી જોવાનું છે અર્વાચીન ઇતિહાસ. અર્વાચીન ઇતિહાસ એટલે જનરલી ભારતમાં અર્વાચીન ઇતિહાસ કયો ગણવામાં આવે છે? તો ભારતમાં અર્વાચીન ઇતિહાસ અહીંયા અમુક લોકો મુઘલ સામ્રાજ્યના અંત સુધી અથવા તો આવું પણ લખે છે મુઘલ સામ્રાજ્યમાં એક શક્તિશાળી રાજા હતો. કોઈને જો મુઘલ સામ્રાજ્ય ના ખબર હોય તો મુઘલ સામ્રાજ્ય કે જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ એ બધા શાસકો આવ્યા હતા તે મુઘલ સામ્રાજ્ય. તો એમાં મોટા ભાગના લોકો માને છે કે ઔરંગઝેબના મૃત્યુ પછી એવું પણ અમુક લોકો માનનારા છે. બરાબર. કારણ આપણે જોવા જઈએ જો આવું ગણો તો એ 18મી સદીની શરૂઆત કહેવાય. એટલે અર્વાચીન ઇતિહાસમાં આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે મેઇનલી આપણે આ 18મી સદીથી લઈને અત્યાર સુધીના ઇતિહાસની વાત કરતા હોઈએ છીએ. એટલે કે ઔરંગઝેબના મૃત્યુથી લઈને અત્યાર સુધીનો સમયગાળો. પણ એમાં એવી ઘટનાઓ અમુક ઘણી બધી એવી હોય છે જે 17મી સદીથી ચાલુ થયેલી હોય છે અને કન્ટિન્યુ 19મી સદી સુધી ચાલતી હોય છે. એટલે મધ્યકાલીન અને અર્વાચીનનો ઘણો બધો ભાગ એકબીજા પર ઓવરલેપ થતો હોય છે. તો આપણે જ્યારે અર્વાચીન ઇતિહાસ ભણીએ છીએ ત્યારે મધ્યકાલીન ઇતિહાસનો અમુક ભાગ પણ આપણે ભણવો પડે છે. કારણ કે એ જો ના ભણીએ તો આપણે અમુક ઐતિહાસિક ઘટનાઓને આપણે જોડાણ નહીં કરી શકીએ. બરાબર છે. તો આ રીતે આપણે ઇતિહાસનું જનરલી વિભાજન કરતા હોઈએ છીએ. થોડું બીજું એક યાદ રાખી શકો છો ફેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે અંગ્રેજીમાં જેમ કે ગુજરાતીમાં તો આપણે લખ્યું ઈસવીસન પૂર્વે 5 લાખથી ઈસવીસન 650, પછી એવી રીતે ઈસવીસન ને ઈસવીસન પૂર્વે તમને જો ના ખબર હોય તો એકવાર તમે રિવાઇઝ કરી લો. ઈસુ ખ્રિસ્ત એના જન્મ પહેલાનો સમયગાળો એટલે ઈસવીસન પૂર્વે અને એમના પછીનો સમયગાળો એટલે કે ઈસવીસન. એટલે ક્રિશ્ચિયાનિટીના સ્થાપક જીસસ ક્રાઇસ્ટ એમના જન્મના પહેલાના સમયગાળા એટલે કે ઈસવીસન પૂર્વે, જેને ઇંગ્લિશમાં બિફોર ક્રાઇસ્ટ પણ કહે છે. અને ઈસવીસન ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો એને આપણે એન્નો ડોમિની તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઘણા લોકો છે કે અમે શું કરવા આને માનીએ, આ તો એક ધાર્મિક વિધાન વિધાઈ ગયા. કારણ કે બિફોર ક્રાઇસ્ટ એટલે જીસસ ક્રાઇસ્ટના જન્મ પહેલાનો સમયગાળો. એન્નો ડોમિનીનો મતલબ થાય છે ઈસસ ખ્રિસ્તના જન્મ પછીનો. એટલે એમ મિનિંગ એનો એવો થાય છે ઇન ધ યર ઓફ લોર્ડ, ભગવાનના સમયગાળામાં. આમ આવો મતલબ થતો હોય છે. અમુક લોકો નથી માનવા માંગતા તો અમુક લોકો બીજો વર્ડ યુઝ કરે છે બિફોર કોમન એરા એવો વર્ડ યુઝ કરે છે. એટલે આ ઉપરવાળાને બીસી, નીચેવાળાને બીસીઈ. હવે તમે જો બીસી યુઝ કરો તો તમારે
પેલી બાજુ એડી યુઝ કરવું પડે, અને આ બાજુ તમે જો બીસી યુઝ કરો તો તમારે અહીંયા કોમન એરા યુઝ કરવું પડે, એટલે કે સીઈ. બરાબર છે? ઓકે. હા, તો જેમ કે આજે આપણે 2025-26માં હોઈએ તો 2025 સપોઝ છે તો 2025 એડી કહેવાય. એ રીતે 2025 બીસી પણ આવ્યું હશે. પેલું જે સંખ્યાનું જ્ઞાન આવે આપણી સંખ્યા રેખા, એમાં કેવું 0 પછી નેગેટિવ આવે, તો એ નેગેટિવ વાળું એટલે બીસી, પોઝિટિવ વાળું એટલે એડી. એવી રીતે તમે યાદ રાખી શકો છો. હવે જેમ કે હડપ્પાની સંસ્કૃતિ, મૌર્ય સામ્રાજ્ય, તો એ બધા બીસીમાં આવે, પણ જ્યારે ગુપ્ત સામ્રાજ્ય, હર્ષવર્ધન, આ બધા સમયગાળા મોસ્ટલી એડીમાં આવતા હોય છે. બરાબર છે? તો બેઝિક થોડું આપણે ઇતિહાસનું ઇન્ટ્રોડક્શન જોયું. એમાં આપણે જોવાનું છે આ અર્વાચીન ઇતિહાસ. પણ એ અર્વાચીન ઇતિહાસમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે ચાલુ કરીએ છીએ, જેનાથી જે આપણા સિલેબસમાં પણ પહેલો ટોપિક હોય છે, આપણી સ્કૂલની કોઈ પણ પુસ્તક લો તો અર્વાચીન ઇતિહાસ આપણા જ સિલેબસ પ્રમાણે આપણે જે ભણીએ છીએ એ છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. કારણ કે આપણે આપણા અર્વાચીન ઇતિહાસમાં ખાસ કરીને ભણતા હોઈએ છીએ અંગ્રેજોએ ભારતમાં કેવી રીતે શાસન કર્યું, કઈ રીતે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું, એમની નીતિઓ શું રહી હતી, એના વિરોધ કઈ રીતે થયા. બરાબર? ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 કહેવાય છે, એ કઈ રીતે થયો, એ જ બધું આપણે ભણતા હોઈએ છીએ. ઇન શોર્ટ આપણે એક સ્ટ્રગલ ભણતા હોઈએ છીએ મોડર્ન હિસ્ટ્રીમાં, કે ભારતની આઝાદીની ચળવળો કેવી કેવી રીતની રહી હતી. તો એના માટે જે સૌથી પહેલો ટોપિક ભણતા હોઈએ છીએ છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. કોઈકને શંકા જાય કે બ્રિટેન રૂલ કર્યું હતું તો યુરોપનું કેમ ભણવાનું? પણ માત્ર બ્રિટેન કે અંગ્રેજો નહોતા ભારતમાં. ભારતમાં અંગ્રેજ આવ્યા એ પહેલા ઘણું બધું એવું થયું હતું. અંગ્રેજો તો ઘણા મોડા આવ્યા હતા. એની પહેલા 100-150-200 વર્ષ પહેલા પોર્ટુગીઝ પણ આવી ગયા હતા ભારતમાં. તો ભારતમાં ખાલી બ્રિટેનને શાસન નહોતું કર્યું, એની પહેલા બીજી ઘણી બધી યુરોપિયન પ્રજાતિઓ આવી હતી જેણે ભારત પર આવીને પોતાના શાસન સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા. તો આપણે એને પણ સમજવાના હોય છે. ત્યાર પછી એકચ્યુઅલમાં આપણે બ્રિટેનનું ભણી શકીએ છીએ કે કેમ પછી બધામાં બ્રિટેન એટલે કે ઇંગ્લેન્ડ જ એ સર્વોપરી બન્યા હતા. બરાબર? એટલે આપણે જે પહેલા શરૂ કરવાના છે અર્વાચીન ઇતિહાસમાં, એ આપણો ટોપિક છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. બરાબર? પણ આ યુરોપિયન પ્રજાનું આગમન જોતા પહેલા આપણે થોડો યુરોપનો નકશો, ભારત સાથે કેવા સંબંધો હતા પ્રાચીન કાળમાં, એ સમજવા બહુ જરૂરી છે. કારણ કે સૌથી પહેલા તો પ્રશ્ન જ થાય ને કે યુરોપિયન પ્રજા ભારતમાં આવી જ કેમ, શું જરૂર પડી લોકોને આવવાની? એમને ત્યાં શાંતિથી બેસી રહેવું જોઈતું હતું, અહીંયા આવીને હેરાન પરેશાન કરવાની શું જરૂર હતી બધાને? તો એ આપણે પહેલા કારણો જોવા પડે. એ કારણો જોવા માટે આપણે એનું ભૂગોળ સમજવું પડશે પહેલા, કે યુરોપ, ભારત, એશિયા એ બધું કઈ જગ્યાએ આવેલું છે. તો એ સમજવા માટે આપણે સૌથી પહેલા થોડું નકશામાં આપણે પ્રેક્ટિસ કરીએ. નકશામાં આપણે પહેલા જોઈએ કે આ બધું ક્યાં ક્યાં આવેલું છે અને કેમ એ લોકો આવું પડ્યું, એ આપણે થોડું નકશા થ્રુ જોઈશું તો આપણને વધારે ખબર પડશે. બરાબર? ચલો, સૌથી પહેલા આપણે છે ને યુરોપ, એશિયા ક્યાં છે, એની આસપાસના સમુદ્ર શું છે એ થોડું જોઈ લઈએ. તો થોડું બેઝિક તમારે વર્લ્ડ મેપનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. આપણે જ્યારે કોઈ બી એક્ઝામની તૈયારી કરો, એક્ઝામની પણ શું તૈયારી ના કરો, તમે ખાલી એઝ અ જીકે પોઈન્ટ ઓફ વ્યૂ બી બેઝિક વર્લ્ડ મેપ તો ખબર હોવી જોઈએ કે ભૂમિખંડો કઈ જગ્યાએ કયા આવેલા છે, કયા મહાસાગર ક્યાં આવેલા છે. એ તો થોડું તમારે સેલ્ફ સ્ટડી કરવું પડે. બરાબર? તો જો આજે આપણે વિસ્તાર જે બનાવ્યો છે અહીંયા, તમે ધ્યાનથી જોશો તો આ એક આફ્રિકા છે, સૌથી તમને મોટું દેખાય છે. બરાબર છે? આ આફ્રિકા ભૂમિખંડ છે, લખી દઈએ છીએ આફ્રિકા ભૂમિખંડ. બરાબર? તમારો અહીંયા પછી ઇજિપ્તનો વિસ્તાર આવી જાય છે અને ત્યાં સાઉદી અરેબિયા, યુએઈ, ગલ્ફ કન્ટ્રીઝ આપણે બોલીએ તે અહીંયા આવે છે. એટલે આ બધું જે પાર્ટ છે તે એકચ્યુઅલમાં શું છે? એશિયાનો ભાગ છે આ બધો. બરાબર? હવે આની ઉપર અને અહીંયા એક સીમા આપણે જો બનાવી દઉં છું અત્યારે સમજવા માટે, તો આ જે ભાગ છે તેને આપણે કહીએ છીએ યુરોપ. તો યુરોપ અને એશિયા તમે ધ્યાનથી જુઓ તો લેન્ડ રૂટથી કનેક્ટેડ છે. બરાબર? જમીન માર્ગથી સંકળાયેલા છે. આ બધું તમને જે દેખાય છે આ જગ્યાને આપણે કહીએ છીએ ભૂમધ્ય સાગર, ભૂમધ્ય સમુદ્ર. આ જે છે તેને કહેવાય છે કાળો સમુદ્ર. આ જે છે તેને કહેવામાં આવે છે કાસ્પિયન સમુદ્ર. અત્યારે એનું કામ નથી લખતા. બરાબર? આ છે રાતો સમુદ્ર. આ જે આવ્યું તે આને કહેવામાં આવે છે ઈરાનની ખાડી, ઈરાનનો અખાત.
બરાબર. આ ભાગ તો આપણને દેખાય છે, આ છે આપણું પહેલું ભારત, તો ભારત અહીંયા છે. બરાબર. હવે બીજું તમે જુઓ તો આ છે, આ શું દેખાય છે તમને? આ પણ જે છે ને બે ટાપુઓ છે, એ બંને ટાપુઓ યુરોપના જ છે. અને આ ટાપુઓને છે ને અત્યારથી જ હું તમને કહી દઉં છું કે જેથી તમને યાદ રહે. આપણે એક અલગ જગ્યાએ આ જે વિસ્તાર છે ને આ વિસ્તાર ઇમ્પોર્ટન્ટ છે, એને અત્યારે પહેલા હું ડ્રો કરીને તમને સમજાવી દઉં છું, એટલે તમને આઈડિયા આવે કે આ શું છે. કારણ કે આપણો મેઇન જે પોઈન્ટ છે તે અહીંયાથી ચાલુ થાય છે પછીથી. એટલે આ વસ્તુને યાદ રાખજો. પેલી વસ્તુ જે છે તેને અહીંયા આપણે મોટી રીતે બનાવશું. સપોઝ બે આઇલેન્ડ તમને ત્યાં દેખાય છે. આ જે મોટું આઇલેન્ડ છે, બરાબર, આ જે મોટો દ્વીપ છે એની ઉપર અહીંયા આવેલું છે સ્કોટલેન્ડ, આ બાજુ આવેલું છે ઇંગ્લેન્ડ અને અહીંયા આવેલું છે વેલ્સ. આ સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ આ ત્રણેયને સંયુક્ત રીતે આપણે ગ્રેટ બ્રિટેન તરીકે ઉલ્લેખિત કરીએ છીએ. એટલે જ્યારે તમે બ્રિટેન બોલો તો બ્રિટેનનો મતલબ આ ત્રણ દેશોનો સમુદાય થાય. એટલે બ્રિટેન એક તો સમુદાય છે. જનરલી જ્યારે બ્રિટેન બોલીએ ને આપણે મગજમાં તરત જ લંડન, ઇંગ્લેન્ડ, અંગ્રેજો એવું આવી જાય. એટલે છે ને આપણે ત્યાં અંગ્રેજોએ શાસન નથી કર્યું, આપણે ત્યાં બ્રિટિશરોએ શાસન કર્યું એવું ભાઈ. કારણ કે એમાં ઘણા બધા જે શાસનકર્તાઓ હતા તે વેલ્સના પણ હતા, સ્કોટલેન્ડના પણ હતા. એટલે બ્રિટિશરોએ આપણે પર રૂલ કર્યું છે. અંગ્રેજો કરતા વધારે સ્પેસિફિક તમારે બોલવું હોય તો એ ગ્રેટ બ્રિટેન છે. બરાબર. બે બ્રિટેનમાં પણ આ બીજો બાજુમાં આઇલેન્ડ દેખાય એના બે ભાગ છે. ઉપરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે ઉત્તરીય આયર્લેન્ડ અને નીચેનો ભાગ છે તે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ. એવી ક્રિકેટ ટીમ છે આયર્લેન્ડની, બરાબર, તે આ છે નીચેના ભાગવાળી, ઉપરના ભાગવાળી નહીં. હવે ગ્રેટ બ્રિટેન સાથે આ જો ઉત્તરીય આયર્લેન્ડ મર્જ થઈ જાય, ગ્રેટ બ્રિટેન સાથે ઉત્તરીય આયર્લેન્ડ ભેગું થઈ જાય તો એને આપણે ઓળખીએ છીએ યુનાઇટેડ કિંગડમ, યુકે તરીકે. ક્લિયર? એટલે આ વસ્તુ પહેલા તો ખબર હોવી જોઈએ યુરોપમાં કે યુકે શું છે, ગ્રેટ બ્રિટેન શું છે અને ઇંગ્લેન્ડ શું છે. ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે યુકે બોલો તો યુકેમાં 4 દેશો થઈ ગયા, સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ. પણ જ્યારે ગ્રેટ બ્રિટેન બોલો તો એની અંદર ઉત્તર આયર્લેન્ડ નહીં આવે, પણ આ 3 દેશો આવી જશે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આને હું કાઢી નાખું છું, પછી આપણે જોવાનું પણ છે આમાં. ઓકે, હવે મેપ કેમ સમજવો છે? કારણ કે આપણો પહેલો ટોપિક છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન એટલે આ યુરોપ, એવું ભારતમાં આગમન સમજવાનું છે. કેમ આવવું પડ્યું? શું આમથી આમ આવ્યા હશે? નહીં આવ્યા હોય, કારણ કે આપણને ખબર છે અહીંયા શું આવે, અહીંયા તો હિમાલય આવી જાય. ક્યાંથી કૌડંગી ના આવવાના? આખો પર્વતીય વિસ્તાર છે અહીંયા બધો. બરાબર છે. તો થતું તો હતું પહેલા, પાછળના માર્ગેથી રસ્તો જતો હતો, ભારતમાં તો આવી નહીં શકતા હતા. પ્રાચીન કાળથી આપણને જોવા મળે છે કે યુરોપના સંબંધો એશિયાના દેશો સાથે ઘણા સારા હતા. યુરોપથી અહીંયા એક વ્યાપારી માર્ગ જતો હતો જેને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો, સિલ્ક રૂટ. આપણે પ્રાચીન કાળની થોડી વાત કરીએ છીએ. મધ્યકાળ દરમિયાન પણ એ વધારે ને વધારે સમૃદ્ધ થતો ગયો. તો યુરોપ અને એશિયા વચ્ચે પ્રાચીન કાળથી વ્યાપાર ચાલી રહ્યો હતો. ભારતમાં પણ ઘણા બધા ગ્રીક લોકો આવી ગયા હતા. તમે જુઓ અલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર પણ ભારત પર આવ્યો હતો આક્રમણ કરવા માટે. બરાબર. તો એટલું આપણને ખબર પડે છે કે યુરોપથી ઘણા બધા સાહસિક લોકો ભારતમાં હજુ એટલે કે એશિયા બાજુ આવી રહ્યા હતા. અમુક લોકોની ઈચ્છા હતી વ્યાપાર કરવાની, અમુક લોકોની ઈચ્છા હતી પોતાનું સામ્રાજ્ય વધારવાની. બરાબર. તો આપણો જે મેઇન પોઈન્ટ છે અહીંયા એ છે કે યુરોપમાં ખાસ કરીને આપણે જોઈએ તો લગભગ 14મી સદીની પહેલાની વાત કરું, અથવા તો આપણે વાત કરીએ 7મી સદી પહેલા, કે જ્યારે મુઘલ સામ્રાજ્ય નહોતું. મુઘલ સામ્રાજ્ય ઇન શોર્ટ અહીંયા કહેવાનો મતલબ છે ઇસ્લામિક સામ્રાજ્ય. બરાબર. મુઘલ નહીં, ઇસ્લામિક સામ્રાજ્ય. ઇસ્લામ ધર્મનો ઉદય, મુસલમાન ધર્મનો ઉદય થયો હતો, મુસ્લિમ ધર્મનો ઉદય થયો હતો લગભગ 7મી સદીની શરૂઆતની આજુબાજુ. ત્યાર પહેલા આ બધો જે વિસ્તાર હતો તે ખ્રિસ્તી ધર્મથી ગ્રસ્ત હતો. બરાબર. તો જ્યારે ઇસ્લામ ધર્મનો ઉદય થયો અરેબિયાના વિસ્તારમાં, એને થોડાક જ સમયમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવા લાગ્યું, જેના કારણે જોવા મળ્યું કે 14મી સદીમાં આ જે વિસ્તાર છે, બરાબર, આ જે વિસ્તાર છે તેને આપણે આજે તુર્કી કહીએ છીએ. એ વિસ્તારમાં લગભગ જ્યારે ઇસ્લામનો ધર્મનો ઉદય થયો ને તો આ અહીંયાનું સામ્રાજ્ય બધું પડી ભાંગવા આવ્યું. એમ જોવા જઈએ તો આ બધા વિસ્તારમાં
રોમની સંસ્કૃતિ હતી. બરાબર, રોમ કલ્ચર, ધ ગ્રેટ રોમ કલ્ચર કહેવાય. રોમની સંસ્કૃતિ હતી આ યુરોપના આ વિસ્તારમાં. સમય જતા તેનો નાશ થઈ ગયો, પણ એનો અમુક હિસ્સો એ આ બાજુના વિસ્તારમાં પ્રસરાયેલો હતો. આ વિસ્તાર જે છે તેને આજે વર્લ્ડ જ્યોગ્રાફીમાં એને તુર્કી કહેવામાં આવે છે. તુર્કી આપણે એને કહીએ છીએ. એ વિસ્તારમાં લગભગ 4થી સદીની આજુબાજુ જ્યારે અહીંયા રોમ સામ્રાજ્યનું પતન થવા આવ્યું, તો એ રોમ સામ્રાજ્યના થોડા અંશો અહીંયા રહ્યા અને એણે રોમ સામ્રાજ્યને બચાવી રાખ્યું. એટલે આ બાજુ જે બન્યું તે કહેવાતું હતું પૂર્વીય રોમ સામ્રાજ્ય, એટલે કે પૂર્વીય રોમની સંસ્કૃતિ, જે આજે તુર્કી છે. એટલે અહીંયા લખી દઉં છું, યાદ રહે. એટલે આ પૂર્વીય રોમની સંસ્કૃતિ, ઈસ્ટર્ન રોમન એમ્પાયર, આ પૂર્વીય રોમની સંસ્કૃતિને બીજી ભાષામાં બાઇઝેન્ટાઇન એમ્પાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પૂર્વીય રોમની સંસ્કૃતિના સ્થાપકનું નામ હતું કોન્સ્ટેન્ટાઇન, જેના નામ પરથી આ રોમની સંસ્કૃતિનું જે કેપિટલ હતું એનું નામ હતું કોન્સ્ટેન્ટિનોપલ. બરાબર. ઇસ્લામ ધર્મનો ઉદય થયો. ઇસ્લામ ધર્મને આક્રમણ કરવાના ચાલુ કર્યા, જેના પરિણામ સ્વરૂપ જોવા મળ્યું કે એ ઇસ્લામ ધર્મની ટ્રાઇબ્સ જે સમય જતા અહીંયા વસવા લાગી હતી, તેણે આ બાઇઝેન્ટાઇન એમ્પાયરના પાયા હચમચાવી દીધા. લગભગ વાત જોવા મળે છે ઈસવીસન 1453ની. આ 1453ના વર્ષમાં ઇતિહાસની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. આ કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું. અને એ પતન થયું અને એને કારણે આ વચ્ચેનો જે વિસ્તાર હતો એ વિસ્તારમાં એક નવું સામ્રાજ્ય, મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના થઈ. એ મુસ્લિમ સામ્રાજ્ય કયું બન્યું એનું નામ આપણે યાદ રાખીશું. કયા વિસ્તારની આપણે વાત કરી રહ્યા છે? આપણે આ બધા વિસ્તારની વાત કરી રહ્યા છે. બરાબર. જ્યાં પહેલા કોન્સ્ટેન્ટિનોપલ રાજધાની હતું, બાઇઝેન્ટાઇન એમ્પાયર હતું, આજની તારીખમાં જે તુર્કી તરીકે ઓળખાય છે તે વિસ્તારની વાત કરી રહ્યો છું. બરાબર. 1453માં અમુક મુસ્લિમ હવે આને મુસ્લિમ ટ્રાઇબે આક્રમણ કર્યા, જેના પરિણામે સામ્રાજ્યનું પતન થયું. એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ વર્લ્ડ હિસ્ટ્રીમાં. પણ પછી જે મુસ્લિમ સામ્રાજ્ય બન્યું તેને કહેવામાં આવે છે ઓટ્ટોમાન સામ્રાજ્ય. શું કહેવાય છે એને? ઓટ્ટોમાન સામ્રાજ્ય. અને આ ઓટ્ટોમાન સામ્રાજ્યએ જ આ કોન્સ્ટેન્ટિનોપોલને નવું નામ આપ્યું અને પોતાની રાજધાની બનાવી, જેને આપણે આજે ઓળખીએ છીએ ઇસ્તનબુલ તરીકે. ઇસ્તનબુલ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ આ વાત? ઓકે. જો આટલું ઇતિહાસ તમને ખબર પડી ગઈ છે તો હવે તમને ખબર પડશે કે પ્રોબ્લેમ શું થશે હવે એનાથી. બરાબર. જો પ્રાચીન કાળથી યુરોપ અને એશિયા વચ્ચેનો વ્યાપાર બહુ સરળતાથી સમૃદ્ધ રીતે ચાલી રહ્યો હતો. હવે જ્યારે પણ તમે કોઈ એક દેશથી બીજા દેશમાં જાઓ, અહીંયા તો યુરોપ છે એટલે ઘણા બધા દેશોમાંથી પસાર થવું પડે, તો તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં તમારે ટેક્સ પે કરવો પડે. બરાબર. જેના કારણે એ વસ્તુ અહીંયાથી અહીંયા જતા મોંઘી મળવા લાગે. સિમ્પલ વસ્તુ છે, બેઝિક ઇકોનોમિક્સ. બરાબર. થયું શું? આ એક સ્ટ્રેટેજિક લોકેશન છે. તમે જ વિચારો, યુરોપના આ બધા લોકોને આ બાજુ વ્યાપાર કરવો હોય તો એ લોકો માટે માર્ગ શું છે? જેમ કે અહીંયાના જો લોકો છે એ લોકોને વ્યાપાર કરવો હોય આ બાજુ, તો એ ભૂમધ્ય સમુદ્ર માર્ગે આ બાજુ જશે, આ વિસ્તારથી થઈને પછી આમ આવશે અને વ્યાપાર કરશે. બરાબર છે. અથવા તો એ લોકો શું કરી શકે છે, અહીંયાથી તે લોકો આ રાતા સમુદ્રમાં જશે અને આ જે માર્ગ કહેવાય, બરાબર, આને કહેવામાં આવે છે, જો થોડું જ્યોગ્રાફી જો કોઈને ખ્યાલ હોય ને, તો બે સમુદ્ર ને જોડતો પાણીનો સાંકડો પટ્ટો, બે સમુદ્રને જોડતો પાણીનો સાંકડો પટ્ટો, એને કહેવામાં આવે છે સામુદ્રધુની. આને કહેવામાં આવે છે બાબેલ માન્દેબની સામુદ્રધુની. અને એવી રીતે આને કહેવામાં આવે છે હોર્મુઝની સામુદ્રધુની. હું લખતો નથી અત્યારે, જ્યોગ્રાફીમાં આવે છે વસ્તુ. એટલે શરૂઆતનો જે વેપાર હતો યુરોપનો, ત્યાં ભૂમધ્ય સમુદ્રથી તુર્કી થ્રુ આ બાજુ જતો, અથવા તો ભૂમધ્ય સમુદ્રથી તુર્કી થ્રુ આ અરેબિયા થ્રુ આ બાજુ ભારતમાં આવતો, શિપ થ્રુ આવતો. એટલે એક તમે જોઈ શકો, અથવા તો આ બાજુથી જમીન માર્ગ તો હતો જ, બરાબર, આ જમીન માર્ગ તો હતો જ ઓલરેડી, અને આ રેશમ માર્ગ પછી ભારતમાં આવતો હતો. પ્રાચીન ઇતિહાસમાં એને દક્ષિણાપથ, ઉત્તરાપથ એવા નામથી ઓળખવામાં આવતું હતું.
તો આવા ઘણા બધા વ્યાપારી માર્ગો આપણને પ્રાચીન મધ્યકાલીન ભારતમાં જોવા મળે છે, મધ્યકાલીન દુનિયામાં જોવા મળતા હતા. અહીંયાથી શિપ થ્રુ પછી વ્યાપાર થતો અને પછી ઇન્ડોનેશિયાના દેશો થઈ ગયા, ભારત દેશો થઈ ગયા, તો તેની સાથે વ્યાપાર થતો હતો. સમસ્યા શું થઈ ગઈ? મુસ્લિમ સામ્રાજ્ય બની ગયું, કંટ્રોલ મુસ્લિમોનો આવી ગયો. એમણે કહી દીધું કે જો તમારે અહીંયાથી સામાન આગળ વધારવો હોય તો તમારે હેવી ટેક્સ પે કરવો પડશે, તમારે ઘણો કર ભરવો પડશે. જે પહેલા અહીંયા કોન્સ્ટન્ટિનોપલ બાયઝેન્ટાઇન એમ્પાયર જ્યારે હતું ત્યારે બહુ ટેક્સ નહોતો, જેના કારણે સરળતાથી વ્યાપાર થતો હતો. પણ હવે એનાથી થયું શું કે આ લોકોએ ભાવને બધા વધારી દીધા, જેના કારણે યુરોપિયનોને સમસ્યા થઈ કે હવે એ લોકો જો આ બાજુ જાય છે તો એમનો ખર્ચો બહુ વધી જાય છે, એમના માટે અઘરું પડે છે. ઇવન લૂંટફાટ, ચોરીને એ પ્રમાણ પણ વધવા લાગ્યું હતું. યુરોપિયનોને બહુ નુકસાન હતું આ બાજુ જ્યારે વ્યાપાર કરતા હતા ત્યારે, બરાબર. પણ હવે વ્યાપાર કરતા હતા તો એવું તો કેવો વ્યાપાર કરતા હતા કે એ લોકો સાથે કરવો જ તો યાદ રાખીશું. યુરોપ લોકોનો જે અહીંયા વ્યાપાર થતો હતો એ મુખ્યત્વે કારણ કે એમનું ક્લાઇમેટ ઠંડુ છે ઉપરના દેશો, ત્યાં મુખ્યત્વે એ લોકો વ્યાપાર કરતા મરી મસાલા, તેજાના, એ બધાનો. મરી મસાલાનો મેઇન વ્યાપાર હતો અહીંયા. સાથે સાથે ટેક્સટાઇલ્સ ને બધું તો હતું જ, સોનું ચાંદી એ બધું તો થયા જ કરે છે, પણ મેઇન જે મુખ્ય જે વ્યાપારનું જે કેન્દ્ર હતું તે હતું મરી મસાલા. એના વગર ખાવાનું તો થાય નહીં, બરાબર. તેના લોકોએ આ દેશો પર આધાર રાખતા હતા. એના કારણે આ બધા દેશો છે એને કહેવામાં આવતું, યાદ રાખીશું, ઈસ્ટ ઇન્ડિઝ. આ ઇન્ડોનેશિયા દ્વીપ સમૂહ જે થઈ ગયો આખો, તે સમયે ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતો. તે સમયે ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતો. અને આ ઈસ્ટ ઇન્ડિઝમાં એક ટાપુ છે, ઈસ્ટ ઇન્ડિઝનો એક ટાપુ હતો જેનું નામ હતું મોલુકાસ. આને કહેવામાં આવે છે, આ મોલુકાસ દ્વીપ સમૂહ, દ્વીપને કહેવામાં આવે છે ઈસ્ટ ઇન્ડિઝ, એટલે કે ઇન્ડોનેશિયામાં આવેલ મોલુકાસને સ્પાઇસ આઇલેન્ડ ઓફ ધી વર્લ્ડ. દુનિયાના સૌથી વધારે મરી મસાલાનું પ્રોડક્શન ઈસ્ટ ઇન્ડિઝમાં થાય છે, અને ઈસ્ટ ઇન્ડિઝમાં પણ સ્પેસિફિકલી મોલુકાસ હતું. એટલે મોલુકાસ ફેમસ હતું એઝ અ સ્પાઇસ આઇલેન્ડ ઓફ ધી વર્લ્ડ, દુનિયાનું મસાલાઓનું કેન્દ્ર તરીકે ઓળખાતું. સાથે સાથે ભારત તો હતું જ, ભારતમાં પણ ખાસ એવું પ્રોડક્શન થતું, તો વધારે પ્રોડક્શન અહીંયા થતું. તો એના કારણે યુરોપિયનો મરી મસાલાના વ્યાપાર માટે ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિઝ અને ભારત પર નિર્ભર હતા. એના બદલામાં શું થતું કે એ લોકો આ બધો વ્યાપાર કરતા, એના બદલામાં એ લોકો આપણને સોનું ચાંદી આપી જતા, જેના કારણે ભારત સોને કી ચિડિયા કહેવાતું. પ્રાચીન કાળથી આ વસ્તુ કન્ટિન્યુ થઈ હતી, પણ આ લોકોના કારણે આ લોકોનો માર્ગ અટકાઈ ગયો. કારણ કે નવા બનેલા ઓટોમાન સામ્રાજ્યએ ટેક્સ વધારી દીધા, જેને કારણે આ જે માર્ગ હતો, જમીન માર્ગ, એ પડી ભાંગ્યો. અહીંયાથી જવું હોય આમ તો પણ પ્રોબ્લેમ છે. એટલે એમના માટે ફરજ પડી કંઈક નવા રસ્તા શોધવામાં આવે, બરાબર. હવે એ નવા રસ્તા શોધવા કઈ નાની સુલી વાત તો છે નહીં, પણ સારી વસ્તુ એ હતી કે યુરોપના બધા દેશો, ખાસ કરીને એવા દેશો કે જે સમુદ્ર કાંઠા પર આવેલા છે, જેમ કે આજે તમે જુઓ ને તો અહીંયા આવેલું છે આજે પોર્ટુગલ, એની બાજુમાં અહીંયા આવેલું છે સ્પેન, એની ઉપર આવેલું છે ફ્રાન્સ. આ તો આપણે વાત કરી જ ગયા યુકે કે બ્રિટન, બરાબર. પછી એવી જ રીતે આ બાજુ અહીંયા કશેક આવેલું છે નેધરલેન્ડ, જેને આપણે હોલેન્ડ તરીકે પણ પહેલા ઓળખવામાં આવતું હતું. અહીંયા આવેલું છે ડેનમાર્ક. આ બધા તે સમયના એવા દેશો કે જે લોકો પોતાની આંતરિક બાબતો ભૂલીને હવે કંઈક નવું કરવા માંગતા હતા, કારણ કે એમના માટે હવે મોટી સમસ્યાઓ હતી. કારણ કે આ જ બધા દેશો, ખાસ કરીને પહેલા શું થતું હતું કે આજે ઇટલીના લોકો હોય, આ ઇટાલી છે, બરાબર, આ ઇટલી વાળા પ્રદેશ થઈ ગયો, ત્યાંના વેપારીઓનું વર્ચસ્વ હતું. જીનોવા, વેનિસ, એ બે એવા લોકેશન હતા કે જ્યારે એશિયાથી કોઈ પણ માલ આવતો ત્યાં ઇટલીના જીનોવા અને વેનિસમાં જતો, અને ત્યાંના વેપારીઓ આખા યુરોપ ભરમાં વ્યાપાર કરતા, જેના કારણે આ સમૃદ્ધ હતું. કારણ કે રોમની મોનોપોલી હતી, આખું રોમ કલ્ચર હતું અહીંયા, બરાબર. પણ હવે થયું કે રોમ સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું હતું, તો જીનોવા અને બધાના વેપારીઓ પર પડી ભાંગ્યા હતા. એટલે હવે ફરજ પડી હતી કે કંઈક નવું કરવામાં આવે. ત્યારે આ બધા દેશોએ, ખાસ કરીને એના પર આપણને જે જોવા મળે છે તે સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો, એ લોકો પોતાને, એ લોકો કેવું હતું કે એ લોકો આ બાજુ છે, જેના કારણે આ બાજુનો જે ભાગ, યુરોપનો જે ભાગ છે, એ લોકો બધા જે પણ યુદ્ધ થાય એ લોકોને એનાથી ફરક નહીં પડતો,
કારણ એમની પાસે ધ ગ્રેટ ઓશન, એકદમ સુંદર સમુદ્ર છે એમની પાસે, જેના કારણે તે લોકોએ શું કર્યું, ત્યાં શિપ બિલ્ડિંગ એક્ટિવિટી ચાલુ કરી, મોટા મોટા જહાજો બનાવવાના ચાલુ કર્યા. સાથે સાથે પોતાની જે માનસિક વિચારધારાઓ બદલી, ખાસ કરીને વૈજ્ઞાનિક ફોકસ, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ એ લોકોએ લાવવાના પ્રયત્ન કર્યા, જેના પરિણામે એ લોકોએ સમુદ્રમાં માર્ગ શોધવાના પ્રયત્ન કર્યા. શરૂઆતમાં ઘણા બધા એવા, જેમ કે પ્રિન્સ હેનરી, એને ત્યાંના પોર્ટુગલના રાજાનો છોકરો પ્રિન્સ હેનરી, એને આદેશ આપવામાં આવ્યો કે ભાઈ તું કંઈક કર, જેના કારણે પ્રિન્સ હેનરીએ ઘણા બધા સાહસિકો સાથે મળીને આફ્રિકા બાજુ વ્યાપાર ચાલુ કરાવ્યો, સમુદ્ર માર્ગે વ્યાપાર ચાલુ કરાવ્યો, બરાબર. જેના કારણે આફ્રિકાનો જે વ્યાપાર હતો તે સમુદ્ર કાંઠે થવા લાગ્યો. એ જે વ્યક્તિ હતો તેનું નામ હતું પ્રિન્સ હેનરી, જેના કારણે આ બધું થયું, જે પોર્ટુગીઝ રાજાનો પુત્ર હતો, અને એના કારણે ઇતિહાસમાં એને પ્રિન્સ હેનરી ધ નેવિગેટર એવા નામથી સંબોધવામાં આવે છે. ઓકે, તો એ પોર્ટુગલ અને સ્પેન એવા પ્રથમ દેશો બન્યા કે જેણે આવું કંઈક કારનામું કરી બતાવ્યું, કે જેમણે સમુદ્ર માર્ગે આ બધા આફ્રિકા સાથે સંબંધો બાંધવાના પ્રયત્ન કર્યા, બરાબર. ઓકે, તો એવામાં આવે છે વર્ષ 1488 નો. 1488માં એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ થાય છે. કેવી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ? એ ચાલુ કરતા પહેલા તો તમે આ બધું એકવાર નોટ ડાઉન કરી લીધું હોય તો હું આને ભૂસી નાખું એકવાર, બરાબર. તો એકવાર નોટ ડાઉન કરી લેવું, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા આપણા માટે, બરાબર. તો 1488માં એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ શું થાય છે? કારણ કે પ્રિન્સ હેનરી ધ નેવિગેટર દ્વારા સમુદ્ર માર્ગ તો શોધાયા હતા અહીંયાના, પણ હવે એ લોકોને ખબર છે કે આપણે ભારત સાથે વ્યાપાર કરવો હશે ને, તો આપણે પણ હવે કોઈ સમુદ્ર માર્ગ શોધવો પડશે, ડાયરેક્ટ સમુદ્ર માર્ગ, વચ્ચે કોઈ કન્ટ્રી આવી જ ના જોઈએ, બરાબર. પણ પ્રોબ્લેમ શું છે, આજે આપણને ખબર છે ને કે ભારત અહીંયા આવવું હોય તો આથી નીચેથી ફરીને આરામથી ઉપર અહીંયા આવી શકાય છે. તે સમયે થોડી વર્લ્ડ મેપ હતા કે એ લોકોને ખબર હતી કે અમારે અહીંયા આમ જવાનું છે, આમ જવાનું છે કે આમ જવાનું છે. એ વખતે તે લોકો એસ્ટ્રોલોજી ને બધાનો અભ્યાસ કરીને લોકો કરતા હતા, પવનોની દિશા જાણીને, પૂછીને બધાને કરવાનું હતું. તો એ વખતે 15મી સદીના અંત ભાગની જો વાત કરું તો ખાસ કરીને પોર્ટુગલમાં ત્યાંની ગવર્મેન્ટ દ્વારા જ કહેવામાં આવ્યું કે ભાઈ જે સાહસિકો હોય, જેને આવા સમુદ્ર માર્ગ શોધવા હોય ઈસ્ટ ઇન્ડિઝ માટેના, એ લોકોને અમે ફંડિંગ ને બધું આપ્યું. તો ઘણા બધા સાહસિકો આવ્યા કે જેમણે સામેથી કીધું પોતાની સરકારને કે અમે જવા તૈયાર છે, અમે ડાયરેક્ટ કોઈ ઈસ્ટ ઇન્ડિઝ ને ભારત માટેના માર્ગ શોધવા અમે તૈયાર છે. એના કારણે આપણને જોવા મળે છે 1488માં એક પોર્ટુગીઝ સાહસિક આવ્યો હતો, જેનું નામ હતું બાર્તોલોમ્યુ ડાયસ. ઇંગ્લિશમાં અલગ સ્પેલિંગ હોય છે, હવે ગુજરાતીમાં તો આવો જ એનો મતલબ થતો હોય છે. તો બાર્તોલોમ્યુ ડાયસ 1488માં પહેલો એવો યુરોપિયન બન્યો કે જેણે પોર્ટુગલથી નીકળીને આફ્રિકાના લાસ્ટ પોઈન્ટ પર ગયો. એને આવો એક સમુદ્ર માર્ગ શોધ્યો. આ વસ્તુ યાદ રાખીશું. એટલે બાર્તોલોમ્યુ ડાયસ એ પહેલો યુરોપિયન કે જે આફ્રિકાના ટીપ પર ગયો. ટીપને ગુજરાતીમાં ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તે જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે ઘણું બધું તોફાન ને બધું ચાલી રહ્યું હતું સમુદ્રમાં, જેના કારણે તેના સાથે આવેલા જે સાથીદારો હતા એમને આગળ વધવાની ના પાડી દીધી, જેના કારણે તેને પાછું જવું પડ્યું હતું. પણ જતા જતા તે એનું નામ આપતો ગયો. એને કીધું કેપ ઓફ સ્ટોર્મ. કેપ એટલે ભૂશીર, ટીપ એન્ડ પોઈન્ટ ભૂમિખંડનો, બરાબર. તો જ્યારે તે પછી પોર્ટુગલમાં ગયો અને પોતાના રાજા વગેરેને કીધું તો રાજા ખુશ થઈ ગયા. રાજાએ કીધું કે ભલે તે કેપ ઓફ સ્ટોર્મ કીધું, પણ આનાથી આપણી એક આશા જન્મી છે કે અહીંયાથી આપણે બધાને કોન્ટેક્ટ કરીને, અહીંયાના જાણકાર લોકોને કોન્ટેક્ટ કરીને આપણે નવો ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ માટે રસ્તો શોધી શકીએ છીએ. આ તો આપણા માટે એક આશા જન્મી છે. એટલે આ ભૂશીરને નામ આપવામાં આવ્યું કેપ ઓફ ગુડ હોપ. ઓકે, તો આ રીતે કેપ ઓફ ગુડ હોપની શોધ થઈ, જેને આગળ જતા ઇતિહાસમાં એક અગત્યનું સ્થાન ધરાવ્યું. ઓકે, ચલો આ વાત હતી 1488ની. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું કે 1488માં પહેલો યુરોપિયન કેપ હતો બાર્તોલોમ્યુ ડાયસ, કે જેણે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી હતી, બરાબર. ઓકે, પછી થોડા જ વર્ષોમાં 1492 ની વાત કરું. આ વસ્તુ અહીંયા લખી દઉં છું. 1492માં
સ્પેન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા. તો 1492 સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા 1492 સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા સૌ પ્રથમવાર પ્રયત્ન કરવામાં આવ્યો ભારત અને ઇન્ડોનેશિયાના રસ્તા શોધવાનો. અને આપણને ખબર છે, આપણે સ્કૂલમાં ત્યારે પણ ભણી ગયા હતા કે એ પ્રથમ હતો જે નીકળ્યો તો શોધવા, પણ ભૂલ થઈ ગઈ નથી. એને આ જે માર્ગ હતો એ તો પોર્ટુગલ પાસે હતો, એની પાસે માર્ગ નહોતો, પણ એ ભાઈ વિન્ડની ડિરેક્શન શોધીને એ આ બાજુ જતો રહ્યો. આ બાજુ ગયો તો અરે એને અહીંયા ટાંબુઓ મળ્યા. એને એવું લાગ્યું કે મેં ભારત શોધી લીધું, બરાબર. પણ પછી એનું મૃત્યુ થયું ત્યાં સુધી એને તો એવું જ હતું કે મેં ભારત શોધ્યું છે, પણ એકચ્યુઅલમાં ભારત નહોતું શોધ્યું. એને એ આમ ગયો હતો, બરાબર. અને પછીથી ખબર પડી કે એ ભારત નથી, એને શોધ્યું તો શું, ક્રિસ્ટોફર કોલંબસે શોધ્યું ન્યૂ વર્લ્ડ. વાત છે 1492 ની. અત્યાર સુધી ખબર જ નથી કે આ બાજુ બી કોઈ ભૂમિખંડો છે, આ બાજુ અહીંયા આવા કોઈ ભૂમિખંડો છે એવું ખબર જ નથી 1492 સુધી, બરાબર. કારણ કે વચ્ચે શું આવેલું છે, આખું આ આખો આવેલો છે અહીંયા એટલાન્ટિક મહાસાગર. ક્રિસ્ટોફર કોલંબસ અહીંયાથી નીકળ્યો સ્પેનથી, એ આમ આવવાની જગ્યાએ એ ભાઈ ગયો આ બાજુ. અહીંયા ટાપુઓ આવેલા છે, એ ટાપુઓની શોધ કરી, જેને ન્યૂ વર્લ્ડ કહેવાયું. અને આજે આપણે એને ઓળખીએ છીએ, એ એકચ્યુઅલમાં ન્યૂ વર્લ્ડમાં જ્યાં ગયો હતો એ આજે એ કહેવાય છે બહામાસ. બહામાસ નામનો દેશ છે. અને એ આખો જે ટાપુઓનો સમુદાય છે એને ઓળખવામાં આવે છે આજે વેસ્ટ ઇન્ડિઝ તરીકે. એટલે એવું કહેવાય કે ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી. આ જે ન્યૂ વર્લ્ડ હતું એને અમેરિકા કહેવાયું. ક્લિયર? તો આ રીતે જે એ લોકોનો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ બન્યું, એ લોકો દ્વારા જે શિપ બિલ્ડિંગ એક્ટિવિટી કરવામાં આવી, જે બધા સાહસિકો આવ્યા, તેના કારણે અમેરિકાની શોધ થઈ ગઈ એકચ્યુઅલમાં, બરાબર. એટલે કે વેસ્ટ ઇન્ડિઝની શોધ થઈ ગઈ. પછી ધીરે ધીરે કરતા બીજા અમુક સાહસિકો આવ્યા કે જેમણે સાઉથ અમેરિકાના દેશોમાં બી જવાના પ્રયત્ન ચાલુ કર્યા. પછી પણ હજુ હતું કે હજુ આ રસ્તો શોધાયો નથી. 1488 પ્રયત્ન થયો બાર્થોલોમ્યુ ડાયસ દ્વારા. 1492 ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ પણ નિષ્ફળ રહ્યો, બરાબર. ક્રિસ્ટોફર કોલંબસ તો સાઉથ અમેરિકામાં છેક અંદર આ બાજુ વેનેઝુએલા આવેલું છે ત્યાં પણ પહોંચી ગયો હતો, બરાબર. તો સેન્ટ્રલ અમેરિકા આ બાજુ જે આવે તે સેન્ટ્રલ અમેરિકા છે. થોડું તમે વર્લ્ડ મેપ જોશો ને તો સાઉથ અમેરિકા ઉપર નોર્થ અમેરિકા, એ બંને વચ્ચે નાની સાંકડી ભૂમિ છે, એની પર 7-8 દેશો આવેલા છે, એને સેન્ટ્રલ અમેરિકા કહેવાય. તો સેન્ટ્રલ અમેરિકાના ભાગોને પણ આ વિઝિટ કરીને આવ્યો હતો. ત્યાં સુધી તો એને એવું જ હતું કે મેં ભારતની શોધ કરી છે, એ મૃત્યુ સુધી એને એવું હતું કે એને ભારતની શોધ કરી છે, પણ એવું નહોતું વાસ્તવમાં. એટલે ત્યાંના રહેતા લોકોને પણ પછી કહેવાયું એ રેડ ઇન્ડિયન્સ. ઇન્ડિયન્સ નહીં પણ રેડ ઇન્ડિયન્સ કહેવાય છે ત્યાંના રહેતા લોકો. ક્લિયર છે? ઓકે. તો પાછું આટલું ક્લિયર થઈ ગયું છે. તો હું પાછું એને કાઢી દઉં છું. હું ફરી પાછો મેપ બનાવી દઉં છું કે જેથી આપણને પાછું ક્લિયર થઈ જાય, બરાબર. ઓકે. તો આપણે જોયું કે બાર્થોલોમ્યુ ડાયસ અને ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા ભારત આવવા માટેનો સીધો સમુદ્ર માર્ગ શોધવાના પ્રયત્ન થયા હતા, પણ હજુ સફળતા મળી નથી. ઉલટું કોલંબસે તો નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા વાળો રસ્તો શોધી લીધો, જેના કારણે એકચ્યુઅલમાં યુરોપ અને અમેરિકાનો વ્યાપાર ચાલુ થયો. તો સ્ટાર્ટિંગમાં ત્યાં જે ટ્રાઇબ રહેતી હશે આદિવાસી, પહેલા તો એનો વિનાશ કર્યો હશે એ લોકોએ તો, બરાબર. આપણે એનામાં નથી જતા, આપણે આવીએ પાછા અહીંયા મુદ્દા પર કે ભારત આવવાનો સીધો રસ્તો શોધ્યો કોણે. તો પછી તો વાત આવે છે 1497ની. 1497માં પોર્ટુગલના રાજા કિંગ મેન્યુઅલ, એના દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ જે સાહસિક હોય તે ફરી પાછા આવે, જેના કારણે આપણને જોવા મળે છે 8 જુલાઈ 1947ની તારીખ. આ તારીખે 4 મોટા જહાજો સાથે 170 પોતાના ક્રૂ મેમ્બર સાથે, પોતાના સભ્યો સાથીદારો સાથે એક વ્યક્તિ નીકળ્યો ભારતનો સમુદ્ર માર્ગ શોધવા. એ વ્યક્તિનું નામ આપણે જાણીએ છીએ વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા આ બધું લઈને નીકળ્યો અને છેવટે તે સૌથી પહેલા તો ક્યાં ગયો હશે, કારણ કે પોર્ટુગલ આપણે જોયું અહીંયા સમુદ્ર માર્ગનો આનો યુઝ કરીને એ પહોંચ્યો ટીપ પર. આ ટીપને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કઈ ટીપ? આ કેપ ઓફ
ગુડ હોપ ત્યાં પહોંચ્યો, બરાબર. ત્યાંથી પછી તે અહીંયા બધા દેશો છે અમુક, જેમ કે મોઝામ્બિક દેશ છે, અહીંયા કેન્યા કરીને દેશ છે, આ છે મડાગાસ્કર. તો એ ખાસ કરીને મોઝામ્બિક કેન્યા થ્રુ ગયો. કેન્યા પાસે માલિંદી નામનું એક સ્થળ છે, તે વખતે કેન્યા નહોતું કહેવાતું, તે વખતે કહેવાતું હતું માલિંદી. એ માલિંદી નામના સ્થળ પર પહોંચ્યો અને ત્યાં ભાઈને એવું ટ્રિગર પોઈન્ટ મળી ગયો ભારત આવવા માટેનો. ત્યાં એને એક વ્યક્તિ મળ્યો જે ભારત સાથે વ્યાપાર કરતો હતો. કારણ કે સિમ્પલ છે ને, આ લોકોનો વ્યાપાર તો કદાચ અહીંયા ચાલતો હશે, કોઈ અહીંયા આ લોકોએ તો સમુદ્ર માર્ગ શોધ્યો હશે ને અહીંયા આવવાનો, કારણ કે નજીક છે. આ લોકો માટે આમ જવા સિવાય આ લોકો અહીંયા પણ શોધખોળ તો કરી હશે, આફ્રિકાના કોસ્ટલ વાળા લોકોએ, કે આમ જતા શું આવે છે એ તો જોયું. અહીંયાના લોકોને તો ભારત આવવાનો રસ્તો ખબર હતી, અને જેના કારણે કેન્યા એટલે કે તે વખતનું માલિંદી, એ માલિંદીમાં પહોંચ્યા બાદ એને ત્યાં એક ગુજરાતી વ્યાપારી મળ્યો જેનું નામ હતું અહેમદ ઇબ્ન મજીદ. ગુજરાતી કે એમ તો અરબ નો હતો, પણ ઘણી જગ્યાએ એને ગુજરાતી મર્ચન્ટ પણ કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ એમને અરબ પાયલટ પણ કહેવામાં આવે છે, કે જેને ભારતના આ બાજુ અહીંયાના મોસમી પવનોનો અંદાજ હતો અને કયા ટાઈમે જઈ શકાય છે આ બાજુ, એ બધું એ જાણકાર હતો. તો તેને ગાઈડન્સ આપ્યું વાસ્કો દ ગામાને. તો અહેમદ ઇબ્ન મજીદની મદદના કારણે પછી વાસ્કો દ ગામા ફાઇનલી ભારત પહોંચ્યો. એટલે આ રીતે ભારત આવવાનો સમુદ્ર માર્ગ શોધાઈ ગયો, ડાયરેક્ટ સમુદ્ર માર્ગ. પોર્ટુગલ્સથી નીકળીને કેપ ઓફ ગુડ હોપ, ત્યાંથી આ રસ્તો, આ જે રસ્તો છે તેને મડાગાસ્કર અને મોઝામ્બિકની વચ્ચેનો મોઝામ્બિક ચેનલ તરીકે ઓળખવામાં આવે છે. એ મોઝામ્બિક ચેનલ થ્રુ થઈને સીધું ભારત આવવાનો એને રસ્તો શોધી દીધો હતો. અને ભારતમાં ક્યારે પહોંચ્યો હતો? તો ભારતમાં પહોંચ્યો હતો મે 1498માં વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો હતો. અને આ ભારતમાં કયા લોકેશન પર પહોંચ્યો એ પણ આપણને જરૂરી છે. હતું કેરળનું લોકેશન, એને કહેવામાં આવે છે કેલિકટ, જે કેરળમાં આવેલું છે. આજે તેને કોઝિકોડ તરીકે ઓળખવામાં આવે છે, કોઝિકોડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સો કેરળમાં આવેલા કાલિકટ બંદરે ઉતરે છે. અને તે વખતે આ બાજુ જ કેમ લઈ ગયો છે? કારણ કે આ લોકોનો વ્યાપાર અહીંયા ચાલતો હશે અહીંયાના લોકલ સામ્રાજ્ય સાથે. એ વખતે કેરળમાં કાલિકટમાં જેમનું શાસન ચાલતું હતું ભારતમાં, એ લોકલ રૂલર હતા. એ શાસનકર્તાનું નામ હતું ઝામોરિન રાજાઓ. ઝામોરિન એ કોઈ વ્યક્તિનું નામ નથી. એ જેમ કે આપણે ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ તમે જો તો રાજાની જગ્યાએ રાણા બોલીએ, મહારાણા બોલીએ, બાદશાહ બોલવામાં આવે, તો એવી જ રીતે આ વિસ્તારમાં ઝામોરિન તરીકે ઓળખવામાં આવે છે રાજાઓને. તો અહીંયા ઝામોરિન રાજાઓનું શાસન ચાલી રહ્યું હતું. અને આ જે એમનો વિસ્તાર હતો તે સ્પાઇસીસ, કોટન, પર્લ્સ, જેમ્સ એના માટે સમૃદ્ધ હતો, બરાબર. ગામાએ પોતાની કાલિકટ પર પોતાની શિપ બાંધી, અમુક લોકલ ફિશરમેનને વાતચીત કરી. હવે તે વખતે ભાષાનો પ્રોબ્લેમ હશે, પણ કંઈક આપણે અત્યારે એમાં નથી પડતા કે કઈ રીતે એ લોકોએ સંવાદ કર્યો હશે ત્યાંના માછીમારો સાથે, પણ કંઈક થયું. ત્યાંના લોકો સાથે વાતચીત કરી, એને ભારતની અમુક વસ્તુઓ ખરીદી, બરાબર. અને એને લઈ જવું પડશે ત્યાં જોવા માટે, કે અહીંયા હું પ્રૂફ તો આપવું પડશે ને કે હું ભારત જઈને આવ્યો. તો એને ભારતની અમુક લીધી, સ્પાઇસીસ લીધી, ટેક્સટાઇલ્સ ને બધું લીધું. અમુક એકાદ જણ હતા કે જેને ભાષાના જાણકાર હતા, તો તે ત્યાં વાત સંવાદ કર્યો અને પૂછ્યું કે અમારે આગળ અહીંયા જવું હોય, વ્યાપારી મથક ને એવું બધું સ્થાપવું હોય અહીંયા, તો અમારે કોને મળવું પડશે? તો ત્યાંને કીધું હશે કે ઝામોરિનને મળવું પડશે, બરાબર. એટલે વાસ્કો દ ગામા ઝામોરિનને મળવા જાય છે, બરાબર, જે રૂલર ઓફ કેલિકટ, બરાબર. યાદ રાખીશું આ ઝામોરિન રાજાઓ મોસ્ટલી એમનો સમુદ્ર કહેવાતો, સમુદ્રના પુત્ર એમ એવું તરીકે પણ ઓળખાતા. આથી એમને આ ઝામોરિન રાજાઓને સામુતિરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ પણ યાદ રાખવી. આ ઝામોરિન રાજાઓ સામુતિરી તરીકે પણ ઓળખાય છે. એ વખતે જે શાસક હતો તે પોન્નાની ઝામોરિન કરીને ઓળખાતો હતો, એ હતો. વાસ્કો દ ગામા પોતાની સાથે કંઈક લઈને આવ્યો હશે અહીંયાના શાસકને આપવા માટે. એને
આપ્યું હશે, બરાબર. તો બધી મુલાકાત ને બધું થઈ ગયું હતું, બરાબર. એને ઘણા પ્રયત્ન કર્યા હશે, ઘણા સમય સુધી તે જામોરીનના દરબારમાં રહ્યો હતો, પણ બહુ ખાસ સફળતા મળી નહીં હતી, કારણ કે અરબ લોકોનું ઇન્ફ્લુઅન્સ હતું. આ લોકોનો વ્યાપાર અરબ લોકો સાથે ચાલતો હતો, અને અરબ લોકો એવું સહેજ પણ નહીં ઈચ્છે કે યુરોપ વાળા કોઈ અહીંયા આવી જાય અને પોતાનો માલ સામાન વેચવા લાગે અને અહીંથી એ લોકો એક્સપોર્ટ કરવા લાગે, પોતાનો વેપાર ભણી જાય. એટલે એ લોકોના ઇન્ફ્લુઅન્સને કારણે જામોરીન રાજાએ ના પાડી દીધી કે અહીંયા તમે કોઈ પણ પ્રકારનું વ્યાપારી મથક ને એવું બધું નહીં સ્થાપી શકો, બરાબર. એટલે વાસ્કો દ ગામાએ પાછું જવાનું નક્કી કર્યું. સૌપ્રથમ કરાર તો થયો હતો કે તમને અમુક અમે ટ્રેડિંગ રાઇટ્સ આપીશું, અરબ લોકોના કારણે ટ્રેડિંગ રાઇટ્સ મળ્યા નહીં, એ વ્યાપારી અધિકારો એમને મળ્યા નહીં. કારણ કે જ્યારે જામોરીને કીધું કે ચલો આપણે કરાર કરીએ, પણ એ કરારના બદલામાં તમારે અમુક ગોલ્ડ આપવા પડશે, સોનું ચાંદી આપવું પડશે. વાસ્કો દ ગામા પાસે એવું બધું હોય નહીં, કારણ કે સોનું ચાંદી આ બધું નહોતું એટલું બધું, ને આપણે અહીંયા તો સોનું ચાંદી જ ચાલતું શાસનમાં સિક્કાઓમાં તરીકે. તો જેના કારણે વાસ્કો દ ગામા અસક્ષમ હતો અધિકાર લેવા માટે, કે પેમેન્ટ આપી નતો શકતો, જેના કારણે પાછા એને ટ્રેડિંગ રાઇટ્સ છીનવી લેવામાં આવ્યા, બરાબર. જેના કારણે વાસ્કો દ ગામાને ગુસ્સો આવ્યો. વાસ્કો દ ગામાએ પછી જેના કારણે 16 માછીમારો અને ત્યાંના અમુક લોકલ લોકોને કિડનેપ કરી દીધા અને પોતાની સાથે લઈ ગયો. પોતાની સાથે જ્યારે લઈ જાય છે ત્યારે ઓબ્વિયસલી ઘણા લોકો સાથે એની ભીડન થઈ હશે. એના કારણે જ્યારે પાછો ગયો હતો ત્યારે 4 માંથી ખાલી 2 જ શિપ લઈને ગયો હતો. 2 શિપ અહીંયા એને છોડી દેવી પડી હતી. કેમ? કારણ કે જે પોતાના સાથી દ્વારા આવ્યા હતા એમાંના ઘણા મૃત્યુ પામી ગયા. કેમ? કારણ કે અહીંયાનું વાતાવરણ, અહીંયાની આબોહવા અને ભારતની આબોહવા એકદમ અલગ હતી. એ આબોહવા સૂટ ના તેના કારણે અડધા ખેડૂતોને એમ જ મરી ગયા હતા, બરાબર. પણ જેમ છતાં એ ભારત પાસેથી ઘણું બધું લઈને ગયો, ચોરી કરીને ઇનડાયરેક્ટલી. કશું મળ્યું તો નહીં એને. પહેલા તો એને ફિશરમેન પાસેથી બધું ખરીદેલું એ લઈ ગયો, પછી એને લોકોને લૂંટ્યા, તો લોકોના કોઈ અમુક સામગ્રી એને લઈ લીધી હતી. તો એવું કહેવામાં આવે છે કે વાસ્કો દ ગામા જ્યારે ભારતમાં પહેલા મુલાકાત આવી, એને જે જોઈતું તો એ મળ્યું નહીં, પણ એને કોઈ નુકસાન પણ નહીં થયું એક રીતે, કારણ કે એ જ્યારે પાછો ગયો ત્યારે એની ટોટલ જર્નીનો જે ખર્ચો થયો હતો ને એના કરતા 60 ગણું લઈને ગયો હતો, એવું કહેવામાં આવે છે. એટલે આ રીતે વાસ્કો દ ગામા દ્વારા ભારત આવવા માટેનો સીધો રસ્તો શોધવામાં આવ્યો. ઓકે, તો આ થઈ ગયું વાસ્કો દ ગામાની વાત, કે જેણે ભારત આવવાનો રસ્તો શોધ્યો. ઓકે, આગળ જોઈએ હવે કે એના પછી શું થાય છે. તો વાસ્કો દ ગામા પછી બીજો એક લીડર આવે છે જેનું નામ હોય છે પેડ્રો આલ્વારેઝ કાબ્રેલ. નામ યાદ રાખીશું, પેડ્રો આલ્વારેઝ કાબ્રેલ. લગભગ વાત છે આ ઈસવીસન 1500ની. પેડ્રો આલ્વારેઝ કાબ્રેલ એ પણ લગભગ માર્ચ 1500ની આજુબાજુ એ પછી નીકળ્યો હતો વ્યાપાર કરવા માટે. હવે રસ્તો નહોતો શોધવાનો, હવે શું કરવાનું હતું, હવે વ્યાપારી મથકો ભારતમાં ફેક્ટરીને બધું બનાવવાનું હતું, બરાબર, વ્યાપાર કરવા માટે. તો નામ હવે એનું કામ હતું ભારતમાં આવીને ત્યાંના રૂલર્સને કન્વિન્સ કરવાના. પણ એને એક નવો રસ્તો ખોજ્યો. એ ભાઈ નીકળ્યો, પણ એ ભાઈ પહોંચી ગયો આ બાજુ, એટલે એણે બ્રાઝિલની શોધ કરી દીધી. એટલે એવું કહેવાય છે કે આલ્વારેઝ કાબ્રેલે બ્રાઝિલ આવવાનો માર્ગ શોધ્યો હતો, બ્રાઝિલની ખોજ કરી હતી. એટલે બ્રાઝિલમાં પણ તમે જુઓ તો બ્રાઝિલમાં પોર્ટુગીઝ સેટલમેન્ટ બહુ બધા છે. બ્રાઝિલની રાષ્ટ્રીય ભાષા જ પોર્ટુગીઝ છે એના કારણે, કારણ કે ત્યાં મોસ્ટલી પોર્ટુગીઝ સેટલમેન્ટ પછી બનવા લાગ્યા હતા આ રસ્તો શોધાયા પછી, બરાબર. ત્યાર પછી તે પાછો જાય છે અને પછી વાસ્કો દ ગામા દ્વારા દર્શાવેલા માર્ગે કેપ ઓફ ગુડ હોપ પર પહોંચે છે. કેપ ઓફ ગુડ હોપ પર પહોંચીને પછી એ ફાઇનલી કેલિકટ પર પહોંચે છે, બરાબર. હવે કેલિકટ પર જ્યારે પહોંચે છે તો એ લગભગ ડિસેમ્બર મહિનાની આજુબાજુ થઈ ગયું હશે એવું સમજી લો. લગભગ ડિસેમ્બર મહિનો થઈ ગયો હશે કેલિકટ પહોંચે ને. એ વખતે કેલિકટનો રૂલર અલગ હતો, જેના કારણે ત્યાંના જામોરીન સાથે પ્રથમવાર કરાર થયા. કે પહેલાનો જામોરીન બદલાઈ ગયો હતો 1498માં જે હતો તે હવે 1500માં કોઈક બીજો આવ્યો હતો, જેના કારણે એ કરાર થવાના કારણે પોર્ટુગીઝો દ્વારા, કારણ કે એ હતો પોર્ટુગીઝો દ્વારા કેલિકટમાં
પ્રથમ કારખાનાની સ્થાપના થઈ. એટલે આ રીતે પોર્ટુગીઝોને સફળતા મળી પેડ્રો આલ્વારેસ કાબ્રેલ દ્વારા. બરાબર. પણ કેવું છે કે પ્રોબ્લેમ કોને થશે એનાથી? અરબ લોકોને થશે. તો અરબ લોકોએ એનો વિરોધ કર્યો, અરબ લોકોએ સળગાવવાના પ્રયત્ન કર્યા, મારામારી કરવાના પ્રયત્ન કર્યા, જેના કારણે અહીંયા એક લડાઈ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. પેડ્રો આલ્વારેસ કાબ્રેલે કીધું કે ત્યાંના સામોરીન રૂલને કે તમે કંઈક એક્શન લો, પણ એને કોઈ એક્શન ના લીધું, જેના કારણે પેડ્રો આલ્વારેસ કાબ્રેલે પણ ત્યાંના નેટિવ લોકોના ઘર ને બધું સળગાવવાના પ્રયત્ન કર્યા અને પછી એ પોતે ભાગી ગયો. પેડ્રો આલ્વારેસ કાબ્રેલ કાલિકટની પાસે જ આવેલું છે એક બીજું શહેર જેનું દુશ્મન હતું, જેને કહેવામાં આવે કોચીન. અને કોચીને એની મદદ કરી, એને શેલ્ટર આપ્યું અને કોચીન પછીથી એ જતો રહ્યો હતો. પણ જે હોય તે પેડ્રો આલ્વારેસ કાબ્રેલની જર્નીથી ત્યાં ફેક્ટરીને બધું સ્થપાઈ ગયું. સમય જતા ફેક્ટરીને નુકસાન ને બધું થયું, બંધ થઈ ગઈ, પણ કાલિકટ કરતા પછી કોચીન સાથે સંબંધો સ્થાપિત થવાના પ્રયત્ન થવા લાગ્યા. બરાબર. એટલે આ રીતે તમે જુઓ તો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમનની જો આપણે વાત કરીએ છીએ તો સૌ પ્રથમ કોણ આવ્યું એવું કહી શકો તમે? પોર્ટુગીઝ આવ્યા. એટલે અત્યાર સુધી આ ખાલી આ સ્ટોરી હતી કે યુરોપિયન પ્રજા ભારતમાં કેમ આવી, એવી તો કઈ ભૂમિ ઇતિહાસ આવ્યો કે એમને ભારતમાં આવવું પડ્યું, ભારતમાં સમુદ્ર માર્ગ શોધવો પડ્યો, એ સમુદ્ર માર્ગ શોધવાના ચક્કરમાં બીજું શું શોધાઈ ગયું, અને એવો પહેલો કયો બન્યો ભારતીય, એવો કયો પહેલો યુરોપિયન આવ્યો જે ભારતમાં આવ્યો અને ભારતમાં પણ ફેક્ટરી સ્થાપવાની પરવાનગી મળી. બરાબર. એટલે જ્યારે આપણે અર્વાચીન ભારતનો ઇતિહાસ ભણીએ છીએ તો અર્વાચીન ભારતના ઇતિહાસમાં સૌથી પહેલા આપણે યુરોપિયન પ્રજાના ભારતનું આગમન ભણીએ છીએ, અને એમાં પણ સૌથી પહેલા આપણે ભણીશું પોર્ટુગીઝ વિશે. કે આ પોર્ટુગીઝોએ અહીંયા આવી રીતે ફેક્ટરીને એવું સ્થાપિત કરીને પોતાની હાજરી બતાવી દીધી કે હવે અમે અહીંયા આવવાના છે, હવે અમે નહીં છોડીએ, અમને રસ્તો ખબર પડી ગઈ છે. કારણ કે આ લોકોએ જે રસ્તો શોધ્યો હતો તે હજુ બીજી કોઈ પણ યુરોપિયન પ્રજાતિઓને ખબર નથી. સમય જતા ખબર પડશે. સમય જતા આપણે એ પણ જોઈશું કે પોર્ટુગીઝ અને સ્પેન એક થઈ જાય છે, એને કારણે સ્પેનના અટેક પછી ભારત પર નથી આવતા. પોર્ટુગીઝ અને સ્પેન એક સામ્રાજ્ય જ બની જતું હોય છે. પછી ધીમે ધીમે આપણને જોવા મળશે કે એ બધાના માર્ગ, એ લડાઈ કરી બ્રિટેન સાથે, જેના કારણે બીજી બધી પ્રજાતિઓ પણ ભારતમાં આવવા લાગી. હું તમને આગળ આપણે જોયું હતું જેમ કે પોર્ટુગીઝ પછી નેધરલેન્ડ, પછી બ્રિટેન, ડેનમાર્ક અને ફ્રાન્સ, એ બધાએ પણ ભારતમાં આવીને પોતાની ફેક્ટરી, કોઠીઓ સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા. બરાબર. કારખાના અને કોઠી પણ લખાય છે, એ બધામાં નહીં પડીએ. રાઈટ. તો જ્યારે યુરોપિયન પ્રજાના ભારતમાં આગળની આપણે પહેલા ચેપ્ટરની વાત કરીએ ત્યારે આપણે 5 વિશે જોવાનું હોય છે કે 5 ભારતમાં આવીને એમને શું કર્યું હતું. બરાબર. તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીશું, જેમાં આપણે જોયું કે કેમ યુરોપિયન પ્રજાએ ભારતમાં આવવું પડ્યું અને એવી કઈ પ્રથમ યુરોપિયન પ્રજાતિ હતી જે ભારતમાં આવી. ઓકે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.